ગુજરાતમાં ચાર પગની દહેશત ફેલાઈ છે, પણ આ દહેશત કોઈ નવી નથી. ગુજરાતમાં વન્ય પ્રાણીઓ લોકો પર હુમલા કરી રહ્યા છે. આ હુમલા વધી રહ્યા છે, એ પણ નવા નથી. રોજ બરોજ એકાદ બે જગ્યાએ દીપડાના હુમલાના બનાવ સામે આવે છે. એક મોટી ચિંતાનો વિષય છે, પણ આજે વાત કરવી છે એક એવી દહેશતની કે જેના કારણે લોકો ફફડી રહ્યા છે. દીપડા માટે પાંજરા મુકાયા જોયા હશે, પણ આજે તમને બતાવવા છે એ પાંજરા કે જેમાં ડરથી માણસો રહે છે. ગુજરાતના 31 જિલ્લામાં દીપડાના આટાફેરા સરકારી ચોપડે નોંધાયેલા છે. એટલે એમ કહેવાય કે કોઈ જિલ્લો બાકી નથી રહ્યો જ્યાં દીપડાની દહેશત ન હોય. પરંતુ વાત હવે પાંજરે પુરાયેલા પ્રાણની કરવી છે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ બે દ્રશ્યોમાં તમને બે પાંજરા દેખાશે. એક બાજુ છે દીપડા માટે મુકાયેલું પાંજરું, તો બીજી બાજુ છે દીપડાના ડરથી માણસો માટે બનાવેલું પાંજરું. અમરેલીમાં હાલ દીપડાની દહેશત ફેલાયેલી છે, પરંતુ ત્યાંથી એક દ્રશ્ય સામે આવ્યું છે પાંજરાનું, જે દીપડા માટે નહીં પણ માણસો માટે બનાવેલું છે. અમરેલીના રાજુલામાં દીપડાનો આતંક વધતા એક ખેતમજૂર પિતાએ પોતાના 6 બાળકોની સુરક્ષા માટે અનોખી પહેલ કરી છે. રાજુલાના જાપુદર ગામની વાડીમાં રહેતા ભરત બારૈયાને 5 દીકરી અને 1 દીકરો છે. પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે. પરિવારમાં બીજું કોઈ નથી, જેને કારણે બાળકોને સાચવવાની જવાબદારી તેમના માથે છે. પરંતુ વિસ્તારમાં દીપડાનો આતંક છે. ખેતમજૂર પિતાને પરિવારનું પેટ ભરવા ખેતરમાં કામ કરવા તો જવું પડે. ખેતરમાં જાય તો બાળકોની સલામતીનું શું? જેને લઈને ભરતભાઈએ પોતાના બાળકોને સાચવવા માટે તેમણે દીપડાથી સુરક્ષિત રાખવા માટે ઘરમાં જ એક લોખંડનું પાંજરું બનાવ્યું છે, જેમાં તે રાત્રે કામ કરવા જાય ત્યારે બાળકોને પાંજરે પૂરીને જાય છે, જેનાથી વન્ય પ્રાણીથી તે બાળકોને સુરક્ષિત રાખી શકે. ખેતીવાડી કરું છું, તો એમાં સિંહ અને દીપડાનો બહુ ત્રાસ છે. અને મારા બાળ બચ્ચાને રાત્રે 12 વાગે કે 1 વાગે એટલે સેફટી માટે મેં આ પ્લાન વાપર્યો છે પાંજરાનો. અને બીજા નંબરમાં કે મારે કે નાકું મળવા જવું કે અથવા કે બહાર જવું, કોઈ બૈરા મારે છે નહીં, બરાબર. બીજા નંબરમાં એમ કે બાવણું દઈને હું નાકું મળવા જઈ શકું. તમને લાગતું હશે કે આ પિતા બાળકોની વધારે પડતી ચિંતા કરી રહ્યા છે. ના, તેવું નથી. કારણ કે તેમની પરિસ્થિતિ જ એવી છે. કારણ કે તેઓનું ઘર પણ પાકું નથી. દરવાજા બારીબારણા બંધ રાખ્યા બાદ પણ ગમે ત્યાંથી દીપડો ઘૂસી શકે છે. તેમજ તેમના ઘરની બહારથી દીપડા અનેકવાર શ્વાનના ગલુડિયા ઉઠાવી ગયા છે, જેને કારણે તેમની ચિંતા વધી છે. દીપડાનો એટલે માનો કે 12-1 વાગે તો દીપડો હોય ને હોય. અને ગલુડાને 4 ગલુડા લઈ ગયા છે, અને 1 કૂતરી મારે રહી છે અને 1 કૂતરો રહ્યો છે. 4 ગલુડિયાને અમે પોષણ કરતા અને દૂધ પાતા અને દીપડા રહેવા દીધા નથી. ખેર, હાલ અમરેલીમાં દીપડાની દહેશત ફેલાય છે તેવું નથી. ગીર સોમનાથમાં પણ દીપડાની દહેશતથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે, જ્યાં છેલ્લા 5 દિવસમાં દીપડાના હુમલાની 3 ઘટના બની છે. વિસ્તારમાં જગ્યાએ દીપડાને પૂરવા પાંજરા તો મુકાયા છે, પરંતુ હાલ ડરના માર્યા ખેડૂતો વાડીમાં પણ જઈ શકતા નથી. અત્યારે ભાઈનો માહોલ તો એવો છે ને કે કોઈ દિવસના કે રાતના વાડીમાં જઈ શકે એમ જ નથી, એવી સ્થિતિ છે. કારણ કે 2 વાર હુમલા કર્યા છે દીપડાએ, અને એ પણ થોડા દિવસે કર્યા છે, અને જીવલેણ હુમલા કર્યા છે. એટલે 1.5 મહિના પહેલા સાવો જે મારણ કરેલું હતું અહીંયા માલઢોરનું, અત્યારે દીપડા પણ માણસ ઉપર પણ હુમલા કરવા માંડી ગયા. તો આ રીતે તો બધાને ભય એવો ફેલાઈ ગયો કે વાડી વિસ્તારમાં જઈ શકે એવા એ પોઝિશન જ નથી. જંગલ ખાતાને અમે એવી વિનંતી કરીએ કે આ 3 દિવસ થઈ ગયા પણ કોઈ આ દીપડાનું રેસ્ક્યુ કરી શક્યા નથી. દીપડાનો માહોલ એવો છે કે દિવસના વાડીએ જઈ શકાતું નથી, તો ખેડૂતોને પાણી વાળવું રાતના સમયે તો કેવી રીતે વાડીએ જઈ શકે? અમારે બૈરા ઉપર જ આખું બધું નિર્ભર છે. અહીંયા અમારે પશુપાલનનું બધું વ્યવહાર છે, એ બધું બૈરાઓ સંભાળે છે. તો અમારે કોઈ ઘાસ સારો વાળવો એના માટે અમારે તકલીફ પડે છે, કારણ કે બૈરા આવી શકતા નથી. અમારે 3-4 ને ભેગું આવવું પડે છે, તો અમારા ધંધા માટે તકલીફ છે. આમ ગુજરાતના ગામડાઓમાં ફરી એકવાર દીપડાની દહેશત જોવા મળી છે. સૌરાષ્ટ્રના ગામડામાં ઘરની બહાર નીકળવું પણ જોખમી બની ગયું છે. તેવામાં અમરેલીના એક ખેતમજૂર પિતાએ પોતાના બાળકોની સુરક્ષા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો. પોતાના જ બાળકોના પ્રાણ પાંજરે પૂર્યા છે. આ પાંજરું એક પિતાના ડરનું છે, પિતાની ચિંતાનું છે, પિતાના પ્રેમનું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. કહેવાય છે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. લાલચ બુરી બલા, બધું જ આપણે જાણીએ છીએ સારી રીતે, પણ તેમ છતાં પણ લાલચમાં આવી જઈએ છીએ, જાળમાં ફસાઈને બરબાદ થઈ જઈએ છીએ. રૂપિયાની બોલબાલાવાળા જમાનામાં રૂપિયા કમાવાનો શોર્ટકટ
એટલે છેતરપિંડી, ગમે તે રીતે લોકોને મૂર્ખ બનાવો અને રૂપિયા ભેગા કરી છુમંતર થઈ જાઓ. ઉત્તર ગુજરાતમાં તો આપણે જોયું, હવે આ બીમારી સૌરાષ્ટ્રમાં પણ લાગી છે અને એમાં સૌરાષ્ટ્રવાસીઓ સપડાઈને લૂંટાયા છે. ટિબેકોની અંદર તમને 4,25,000 રૂપિયા તમે રોકશો એટલે તમને વળતર રૂપે 400 દિવસની અંદર 12,75,000 રૂપિયા વળતર રૂપે પાછો આપવામાં આવશે. એવા ગરીબ માણસો હે, રોજનું લઈને રોટલું ખાઈને મજૂરી કરે ને એવા બિચારા નાખ્યું, લાલચ આપી મકાન થઈ જાય, હાર થઈ જાય, એવી રીતે આપ્યા. લગભગ અમારા સમાજના હતા ને, એટલે અમારા સમાજના હિસાબે અમને એમ થયું કે ના, આપણા સમાજનો છે એટલે ખોટું તો નહીં કરે, એટલે આપણે બધાએ પૈસા અમે રાખેલા હતા. અમારા મોટા ભાઈ છે, અમારા ભાઈઓ છે, મારા માસીના દીકરા ઘણા છે. આમાં બધો આખો સમાજ છે ને, આખા સમાજને લગભગ લોકોએ 300 થી 400 જણાએ અમારા સમાજના બધાએ આની અંદર પૈસા નાખેલા. મોટા વળતરની લાલચ, બતાવતા મોટા મોટા સપના, સમાજના કહીને છેતરપિંડી. આ એ રોકાણકારો છે કે જેમની સાથે છેતરપિંડી થઈ છે. કોઈને સમાજના છીએ, વિશ્વાસ રાખો કહીને છેતર્યા, તો કોઈને મોટા વળતરની લાલચ આપીને છેતર્યા, તો કોઈને મોટા મોટા સપના બતાવીને રોડપતિ બનાવ્યા. આ વાત થઈ રહી છે રાજ્યમાં સામે આવેલા નવા પોન્ઝી સ્કીમની. ઉત્તર ગુજરાતના BZ કૌભાંડ બાદ બીજું મોટું પોન્ઝી સ્કીમનું કૌભાંડ રાજકોટથી સામે આવ્યું છે. બ્લોકારા નામની કંપની પોન્ઝી સ્કીમની જાળ થકી લોકોને લૂંટ્યા, જેમાં 8,000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યાની ચર્ચા છે. ગુજરાતભરમાં આ બ્લોકારા કંપનીએ જાળ પાથરી હતી, પરંતુ મોટાભાગના રોકાણકારો સૌરાષ્ટ્રના હોવાનું સામે આવ્યું છે. તો છેતરપિંડીની બ્લોકારા કંપની સ્કીમની મોડસ ઓપરેન્ડી એટલે સ્કીમની વાત કરીએ તો કંપની ક્રિપ્ટોમાં રોકાણ કરે છે તેવું કહેતી અને તે રોકાણકારો પાસેથી TBAC કોઈનમાં રોકાણ કરાવતી. ક્રિપ્ટોકરન્સીમાં રોકાણકારોને આઈડી વેચીને વળતર મેળવી શકશો તેવી લાલચ આપતી અને આ કરન્સીનો ભાવ $300 સુધી પહોંચશે તેવી લાલચ આપતી. રોકાણકારોને જાળમાં ફસાવા તે મોબાઈલ ઝૂમ મીટિંગો રાખતા તેમજ મોટી મોટી હોટલમાં મીટિંગના ફોટા વિડીયો બતાવતા, જેમાં પાછળ બ્લોકારા કંપનીનું બેકગ્રાઉન્ડ દેખાતું અને આગળ કેટલાક લોકો ઉજવણી કરતા દેખાતા. મહત્વનું છે કે આ કંપની જુદા જુદા શહેરોમાં ઓફિસ ખોલવાના બદલે શહેરોમાં સેમિનારો યોજીને લોકોને ફસાવતા હતા. તો સુરતમાં 3 મહિના પહેલા કંપની સામે ફરિયાદ નોંધાયા બાદ હવે રાજકોટથી પણ લોકો સામે આવ્યા છે. આજથી 2 વર્ષ પહેલાં આ લોકો બ્લોકોરા નામની એક કંપની લઈને આવ્યા અને એની અંદર માણસોએ પૈસા રોક્યા. એટલે 1 લાખ રૂપિયા રોકો ને એટલે 3 લાખ રૂપિયા 1 વર્ષની અંદર કે 400 દિવસની અંદર આપે. આ રીતની આ લોકોની સ્કીમ હતી અને લગભગ અમારા સમાજના હતા ને, એટલે અમારા સમાજના હિસાબે અમને એમ થયું કે ના, આપણા સમાજનો છે એટલે ખોટું તો નહીં કરે, એટલે આપણે બધાએ પૈસા અમે રાખેલા હતા. અમારા મોટા ભાઈ છે, અમારા ભાઈઓ છે, મારા માસીના દીકરા ઘણા છે. આમાં બધો આખો સમાજ છે ને, આખા સમાજને લગભગ લોકોએ 300 થી 400 જણાએ અમારા સમાજના બધાએ આની અંદર પૈસા નાખેલા. છોકરાના 2,10,000 રૂપિયા હે, મારી છોકરીના 1 લાખ રૂપિયો, અમારા ભાઈ બીજા એના 1 લાખ રૂપિયો. એવા ગરીબ માણસો હે, રોજનું લઈને રોટલું ખાઈને મજૂરી કરે ને એવા બિચારા નાખ્યું, લાલચ આપી મકાન થઈ જાય, હાર થઈ જાય, એવી રીતે આપ્યા. આમાં અમુક નોકરીઓ કરતા એને બિચારાને પેન્શન આપતા હોય ને 20-25 લાખ રૂપિયા એને રોકી દીધા, એને બિચારાના ગયા. હા, એવા તો સુરેન્દ્રનગર જિલ્લામાં એવા ઘણા માણસો એના પૈસા રોકેલા ગયા છે. બીજાને મારા શરમે રાખ્યા હોય એવાના ગયા. એમાં મારી ઉપર ભરોસો હોય એટલે તો મૂકો નાખો, એટલે તમે નાખો, ભાઈ તમને જાય હું શું જવાબ આપું એને? આવી રીતે નાખેલા પૈસા છે. આવા તો એ સુરેન્દ્રનગર જિલ્લામાં 250-300 જણા છે. હાલ તો રાજકોટમાંથી સામે આવેલા 12 લોકો આ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે. રાજકોટની અંદર લગભગ અમે લોકો 12 જણાએ અરજી કરી છે રાજકોટની અંદર, અને ટોટલ 30 થી 35 જણા રાજકોટમાં નીકળે અને આંકડો બધાનો લગભગ 2.5-3 કરોડ જેવા આસપાસ નીકળે, 3 કરોડ ઉપર. રાજ્યની અંદર અંદાજે કેટલા રોકાણકારો હશે અને કેવડી કિંમત થઈ? રાજ્યની અંદર લગભગ 7 થી 8 હજાર રોકાણકારો નીકળે. પરંતુ ગુજરાતમાં ચાલતા લૂંટનો ધંધો અહીં પૂરો નથી થતો. પોન્ઝી સ્કીમોની ભરમાર વચ્ચે ઉત્તર ગુજરાતમાં લકી ડ્રોની માથાકૂટ ચાલી રહી છે. પોલીસ ખુદ ફરિયાદી બની હોવા છતાં લોકો હજી પોતાની કિસ્મત અજમાવવાના નામે છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.
14 જાન્યુઆરીના રોજ થરાદના સેદેલા ગામે લકી ડ્રોનું આયોજન કરાયું હતું, જે મામલે ખુદ પોલીસ ફરિયાદી બની છે અને લકીના આયોજકો સામે ફરિયાદ નોંધી છે. આયોજકો સામે ફરિયાદ નોંધાતી હોવા છતાં બનાસકાંઠામાં લકી ડ્રોનો રાફડો ફાટ્યો છે. ધાનેરામાં 8 ફેબ્રુઆરીના રોજ થનાર લકી ડ્રોની કૂપનોનું બિંદાસ વેચાણ થઈ રહ્યું છે. લકી ડ્રોના આયોજક પ્રવીણ ચૌધરી સોશિયલ મીડિયામાં જાહેરાતો કરી રહ્યો છે. ખેર, આમ રાજ્યમાં બેરોકટોક લૂંટના ધીકતા ધંધા ચાલી રહ્યા છે, જેમાં ગરીબ સામાન્ય વર્ગ રૂપિયા કમાવાની લાલચી રૂપિયા ગુમાવી રહ્યા છે. બ્લોકારા જેવી કંપનીનો કાળો પડછાયો રોકાણકારો પર પડી રહ્યો છે. ફરિયાદ બાદ પોલીસ તો પોતાનું કામ કરશે, પરંતુ લોકોએ જાગૃત થવાની જરૂર છે કે આવી સ્કીમો કિસ્મત અજમાવવા માટેની નથી, આ તો તમારી કિસ્મત ફોડવા માટેની છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. લોકોના હૃદય ચીરીને મોતને ઘાટ ઉતારતી ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલના મોટા ભાગના આરોપીઓને પોલીસે પકડી લીધા હતા. પણ આ મલ્ટી સ્કેમ હોસ્પિટલનો માલિક, મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ વિદેશમાં સંતાયો હતો, જે હવે પોલીસના હાથે લાગ્યો છે. ખ્યાતિ હોસ્પિટલના મુખ્ય આરોપીને પકડતાની સાથે જ મરઘો બનાવવામાં આવ્યો, કાન પકડાવવામાં આવ્યા અને હવે એ મોટા મોટા રાઝ ઓકી રહ્યો છે. લોકોના હૃદય ચીરનાર ખ્યાતિ હોસ્પિટલના માલિક અને મુખ્ય આરોપી એવો કાર્તિક પટેલ કૌભાંડ ખુલતાની સાથે જ ઓસ્ટ્રેલિયા ભાગી ગયો હતો અને ત્યાંથી દુબઈમાં જઈને સંતાયો હતો. જોકે હવે કૌભાંડના 65 દિવસ બાદ મુખ્ય આરોપી પોલીસના હાથે લાગી ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વહેલી સવારે 4 વાગ્યે કાર્તિક પટેલને અમદાવાદ એરપોર્ટથી ઝડપી પાડ્યો છે. અગાઉ કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ હતી. જોકે તેને વિદેશમાં બેઠા બેઠા આગોતરા જામીન માટે અરજી પણ કરી હતી, પરંતુ તેના જામીન મંજૂર થયા ન હતા અને આખરે તે ભારત પરત આવતાની સાથે જ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. કાર્તિક પટેલની કરમકુંડળી પર એક નજર કરીએ તો ખ્યાતિ હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલ 1995 થી જમીન બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલો. ધીમે ધીમે બ્યુરોક્રેટ્સ રાજકારણીઓના સંપર્કમાં આવ્યો. 2022માં ચિરાગ રાજપૂત સાથે સંપર્ક થયો. ચિરાગ અને કાર્તિકે હોસ્પિટલ ઓવરટેક કરી. કાર્તિક ખ્યાતિનો ડાયરેક્ટર બની ગયો. ચિરાગ રાજપૂત CEO તરીકે ગોઠવાઈ ગયો. હાલ કાર્તિક પટેલ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં છે, જેને સોમવારના રોજ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. આરોપી કાર્તિક પટેલ જે છે એમની પ્રાથમિક પૂછપરછમાં એમણે જે પણ અત્યાર સુધીની જે થોડાક સમય મળ્યો છે એમાં જે પૂછપરછ કરવામાં આવેલી છે એમાં એમની જે પ્રાથમિક જે માહિતી મળી છે એ મુજબ એ અત્યાર સુધીમાં જે પણ પ્રકારે PMJ યોજના અથવા તો ખ્યાતિ હોસ્પિટલ અને જે પણ ઇન્સ્યોરન્સ જે કંપની જે છે એ સાથેના જે વ્યવહારો થયેલા છે એ વ્યવહારોની ચકાસણી પણ હાથ ધરાઈ રહેલી છે. એમાં એમનો કેટલો રોલ છે એ વિશે તપાસ કરવામાં આવી રહેલી છે. જે પણ અગાઉના આરોપીઓ દ્વારા જે તપાસના લગતી માહિતી જે આપવામાં આવેલી છે એ માહિતી પણ કાર્તિક પટેલની પૂછપરછ દરમિયાન એની ખરાઈ કરવામાં આવનાર છે અને એ વિશે જે પણ પુરાવો છે એકત્રિત કરવામાં આવનાર છે. કોંગ્રેસના નેતાઓ અન્ય આરોપીની જેમ ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલનું પણ સરઘસ નીકળે તેવી માંગ કરી રહ્યા છે, જેના પર ભાજપે જવાબ આપ્યો છે કે કોંગ્રેસને ખાલી રાજકારણમાં રસ છે. ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ આજે 65 દિવસ પછી અડધી રાત્રે અચાનક પકડાય છે. દીકરી પાયલનો બજાર વચ્ચે વરઘોડો કાઢવાની હિંમત સરકાર પાસે છે, પણ આ કાર્તિક પટેલનો વરઘોડો હવે નહીં કાઢે. એટલે એના માટે મારે કોઈ કોંગ્રેસના નેતાની નસીહતની જરૂર નથી અને કોંગ્રેસના નેતાઓ માત્ર ને માત્ર આવા કોઈ પણ ગુના બન્યા હોય એની ઉપર રાજકારણ રમતા હોય છે અને એમાં એમને રાજકીય રોટલા શેકવા સિવાય બીજું કોઈ કાર્ય હોતું. ખ્યાતિકાંડનો મુખ્ય આરોપી ઝડપાયા બાદ પીડિત પરિવારને પણ હાશકારો થયો છે. કડીના બોસીસણા ગામના પીડિતો હૃદય ચીરનાર શેતાનને ફાંસીની સજા થાય તેવી માંગ કરી રહ્યા છે. હમણાં મારા ભાઈને જેવું થયું એવી સજા એને થઈ જોઈએ કાર્તિક પટેલને. એ અમારું જીવન દોરી હતી, બરોબર. અમે રખડી પડીએ છીએ, શું કરીએ અમે અમારો ભય ખોલો, એટલે એને સજા થઈ જ જોઈએ. આમાં રાજકારણી પણ જવાબદાર છે, મારું માનવું આવું છે. એટલે કાર્તિક પટેલની સાથે આમાં રાજકારણી પણ કંઈક સંડોવાયેલા છે. એના સિવાય આટલું મોટું કૌભાંડ ગુજરાતમાં થાય નહીં. કાર્તિક પકડે તો પગ પકડે, એટલે શું એને માફી આપી જવાની? કોઈ પણ માણસ ખૂન કરે ને પકડે એટલે એને છોડી જવાનું. શું માંગ છે તમારી પાસે? એના ફાંસી થવી જોઈએ, આ બધાના જીવ જાય એવા એનો પણ જવો જોઈએ.
કાર્તિક પટેલે કાન પકડ્યા, પણ અમારે તો માંગ એક જ છે કે એમના સાથે અમારા ભાઈનો જેવો જીવ ગયો એવો એનોય જવો જોઈએ. અમારે કંઈ કાન પકડવાથી એમને છોડી દેવામાં નહીં આવે, એ જ અમારો એ છે. આમ હાલ ખ્યાતિકાંડના મુખ્ય ફરાર આરોપી પોલીસના હાથે લાગી ગયો છે. કાર્તિક પત્નીની સારવાર માટે અમદાવાદ આવ્યો હોવાનું રટણ કરતો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલની પત્નીની મેડિકલ ફિટનેસ અંગે તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે કાર્તિક પટેલની પૂછપરછ દરમિયાન મોટા રાઝ પરથી પડદા ઊંચકાઈ શકે છે. તેને કઈ રીતે આટલી મોટી મલ્ટી સ્કીમ હોસ્પિટલ ઊભી કરી છે, તેના કૌભાંડમાં અન્ય કોણ કોણ સામેલ છે, કોઈનું રાજકીય પીઠબળ હતું કે નહીં જેવી અનેક મહત્વપૂર્ણ બાબતો અંગે ખુલાસા થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.